દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાંથી કાર ઉપર ખોટી રીતે એડિશનલ કલેક્ટર બોર્ડ અને કાર ઉપર પોલીસ લાઇટ લગાવી ફરતા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ખંભાળિયા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરતા યુવક અને યુવતી દ્વારા કોઈપણ સરકારી હોદ્દો ધરાવવામાં આવતો ન હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે આ બંને દ્વારા એડિશનલ કલેક્ટર અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એડીએમ પ્રોબેશન લખેલ નકલી બોર્ડ લગાવી ફરતા એક યુવક અને યુવતીની ખંભાળિયા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા. ગઈ તારીખ 21/3/2025 રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશનના માણસો, સ્થાનિક ડી સ્ટાફના માણસો તેમજ પીએસઆઈ શ્રી VM સોલંકીનાઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને એક શંકાસ્પદ ગાડી મળેલી, જે ગાડી ઉપર RSC એન્ડ ADM લખેલું હતું અને લાલ કલરનું બોર્ડ લગાવેલું હતું. તેમજ તે ગાડી ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા યુઝ કરાતી સરકારી જે લાઇટ હોય છે એ લાઇટ પણ એમાં લગાવવામાં આવેલી હતી. તો એ ગાડી શંકાસ્પદ જણાતા તેમાં એમને રોકીને એમની માલિકની વિશે પૂછતાછ કરતા અને ઊંડાણપૂર્વક પૂછતાછ કરતા ખ્યાલ આવેલો કે આ ગાડીના જે ચાલક હતા એ કોઈ સરકારી હોદ્દો ધરાવતા ન હતા, તેમજ કોઈ સરકારી ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ લિંક ધરાવતા ન હોવાથી છતાં પણ એમને આ RSC અને ADMના જે સરકારી બોર્ડ હોય છે તેમનો દુરુપયોગ કરીને વહન કરેલું અને પોતે સરકારી કર્મચારી અને અધિકારી હોવાનો દાવો કરીને દોડ કરેલું હતું. જે સબબ અમે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે, તેમજ આ ગુના અન્વયે તપાસ અન્વયે બે આરોપીની અટક કરવામાં આવેલ છે. એમાં એકનું નામ છે જીલ ભરતભાઈ પંચમતિયા અને બીજા એક મહિલા છે કેશાબેન કેતનભાઈ દેસાઈ. આ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે. તેમજ ગુનાની આગળની તપાસ PSI શ્રી MR બારડનાઓ ખંભાળિયા પોલીસ સ્ટેશનનાઓ ચલાવી રહેલ છે.